જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર મુકામે શૈક્ષણિક અને વહીવટી અધિવેશન આયોજિત કરવામાં આવ્યું. આ અધિવેશન ઉપક્રમે આમંત્રિત તમામ મહેમાનો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ કર્મચારીગણ, રાજ્ય અને જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો તથા ગાંધીનગર જિલ્લાની દરેક શાળાઓના આચાર્યશ્રીઓ અને સૌજન્યવાન વિવિધ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મા નર્મદા નદીના સાનિધ્યમાં નર્મદા નદીની આરતી પછી સૌની ઉપસ્થિતિમાં અધિવેશનના પ્રથમ સેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ 2 દિવસના અધિવેશન દરમિયાન જિલ્લાની શાળાઓના બાળકોના રાષ્ટ્રીય નિર્માણથી લઈ શૈક્ષણિક ઉત્કર્ષ, સર્વાંગીણ વિકાસ કરવા શું કરી શકાય તથા કેવી રીતે થઈ શકે તેમજ કેવી પ્રવૃત્તિ અને કેવા કાર્યક્રમ અમલમાં લાવી શકાય તેની ગહન ચર્ચાઓની સાથે ચિંતન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત તમામ મહેમાનોનું તેમજ ઉપસ્થિત અધિવેશનના દાતાઓનું સન્માન કરાયું હતું. વધુમાં વહીવટી માર્ગદર્શનનું પણ આયોજન કરાયું હતું. આ અધિવેશનને સફળ બનાવનાર સંઘના હોદ્દેદારો, ફાળો આપનાર વિવિધ કંપનીઓ અને સંસ્થાઓના ઉપસ્થિત પ્રતિનિધિઓ, ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓ, ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રો આભાર વ્યક્ત કરાયો હતો. આ અધિવેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી સહકાર ભવન ખાતે સુંદર વ્યવસ્થાથી યોજાયું હતું. જય હિન્દ. સુરેશભાઈ ચૌધરી, ભારત લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.